ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટી ખબર સુરતમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ છે। શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદ। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ જે ગોડાઉન છે, ડાંગરનું ગોડાઉન છે, ત્યાં અત્યારે હાલ વરસાદ વરસવાનો શરૂ થયો। ડાંગરનો પાક છે અત્યારે હાલ ટ્રેક્ટરમાં ભરાયેલો છે, ત્યારે એ અત્યારે ભીનો થતો નજરે આવી રહ્યો છે। બીજી તરફ જે ખેડૂત છે એ ખેડૂત અત્યારે હાલ પોતાનો પાક બચાવવા માટે હવા ત્યાં મારતો હોય એ પ્રમાણેની તસવીરો જોવા મળી રહી છે। જો કે સવારથી જ વાદળછાયું વાતાવરણ આકાશમાં જોવા મળી રહ્યું હતું અને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી એ પ્રમાણે અત્યારે હાલ જે જહાંગીરપુરા વિસ્તાર છે, ઓલપાડ તાલુકાના અલગ અલગ જે ગામડાઓ છે એમાં અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે। આ પ્રમાણેનો વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, ત્યારે ખેડૂતોને નુકસાન અત્યારે હાલ વેઠવાનો વારો આવ્યો છે। આપણી સાથે ખેડૂત છે, એમની સાથે વાતચીત કરીશું। આપ જણાવો, વરસાદ અચાનક આવ્યો છે, કેટલું નુકસાન? અત્યારે તમે જો જોઈ શકો છો કે અત્યારે આજે ખેતરમાંથી ખેડૂત ટ્રેક્ટર લઈ અને લાઈનમાં ઉભો છે જહાંગીરપુરા સેન્ટર ઉપર, અને ઓચિંતા વરસાદને કારણે અત્યારે ખેડૂત બહુ મોટી મુશ્કેલીમાં છે। અત્યારે જો વાત કરીએ તો ઓલપાડ તાલુકામાં અત્યારે ભાત જે ડાંગર કાપણીની શરૂઆત થઈ ગઈ છે। ખેડૂતોનો જે મુખ્ય પાક જે કોળિયો મોંમાં આવ્યો છે એ આ વરસાદને કારણે છીનવાઈ રહ્યો છે, અને ખેડૂતોને બહુ મોટું આ વરસાદને કારણે બહુ મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। બિલકુલ જોઈ શકાય છે આ રીતે જ્યારે વરસાદની શરૂઆત થઈ છે ત્યારે કઈ રીતે હવે આ પાક છે, ટ્રેક્ટરમાં રહેલો પાક છે, મહામૂલો પાક નુકસાન થશે? આમાં તમે હાલમાં બધા જોઈ રહ્યા છો કે ટ્રેક્ટર ઉભા છે અને બધા પાસે તારપટ્ટીની સુવિધા પણ નથી, અને એના કારણે આખો જે ડાંગર જે પાક તૈયાર થઈ ગયો છે અને બહાર મંડળીમાં નાખવા માટે આવ્યા છે, અને વરસાદ ઓચિંતો વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બધું ડાંગર પણ પીલાઈ જાય છે। અને એના માટે જો તમે એ કરવા જાઓ તો ખેડૂતને ખરેખર બહુ મોટું નુકસાન છે, કારણ કે હજુ ગ્રેડિંગ નથી થયું, અને એ ગ્રેડિંગને ન થવાને કારણે જો ગ્રેડિંગ કરશે ત્યારે એ ખેડૂતને જ નુકસાન જશે, તો એ ગ્રેડિંગ બીજો કે ત્રીજો નંબર આવશે, એના કારણે આ બધું હાલત ખરાબ થઈ જશે અત્યારે। બિલકુલ જોઈ શકાય છે મહામૂલો પાક છે, ડાંગરનો પાક છે, અત્યારે ભીનો થતો નજરે આવી રહ્યો છે। ખેડૂતો છે પ્રયાસ કરી રહ્યા છે કે પોતાનો પાક છે એ અત્યારે બચી જાય। ડાંગર જે ગોડાઉનમાં મૂકવા માટે આવ્યું હોય છે અને એ ડાંગર અત્યારે હાલ આ રીતે ભીંજાતું નજરે આવી રહ્યું છે। જે રીતે સુરત શહેર સહિત અલગ અલગ વિસ્તારમાં, ખાસ કરીને રાંદેર વિસ્તાર હોય, અડાજણ વિસ્તાર હોય કે પછી ઓલપાડના અલગ અલગ તાલુકા હોય, એ અત્યારે જોઈ શકાય છે ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામો છે એ ગામોમાં અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે આ પ્રમાણે સુરતની અંદર જે રીતે વરસાદ શરૂ થયો છે ત્યારે તેને લઈને ડાંગરના પાકને અત્યારે હાલ નુકસાન જોવા મળી રહ્યું છે। બીજી તરફ ખેતરોમાં જે શાકભાજીઓ વાવેલી છે એ ઊભા પાકને પણ અત્યારે ભારે નુકસાન અત્યારે વેઠવાનો વારો આવશે, કારણ કે જે રીતે વરસાદ તો સુરત શહેરમાં અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને ખેડૂતોમાં ચિંતા।